એની બૈરી દેખાવડી છે તો કે છે બામ ના લગાડીશ, નહીં તો કપાળ ચાંદની જેવું થઈ જશે અને ગાલ એમને એમ પડ્યા રહ્યા છે. પણ દેખા દેખી મારા વાઈફને હું ઘણી વાર કહું, તારે એમ બને ત્યાં સુધી તું નથી ભણી હું નથી ભણ્યો, બને ત્યાં સુધી તું ઇંગ્લિશ ના બોલીશ. મને કે તમને ખબર ના પડે પોળમાં અંગ્રેજી બોલીએ છે ને તો પર્સનાલિટી પડે. હવે નથી પાડવી, તું બોગદારો મને પાડીશ, કારણ કે આવડે નહીં બોલે. ગામડેથી જે ફોન આવે પહેલા આવ્યા જ ઉપાડે. ગામડેથી પૂછે દાદા શું કરે છે, તાકો ઓકે, અને મહેશ તાકો ઓકે, અને છોકરા શું કરે છે બધા ઓકે. ગામડા વાળા થયું તો અમદાવાદમાં કયો રોગ લાગુ પડ્યો કે આખું ઘર ઓકે. ત્યાંથી મેટાડોર કરીને આવ્યા બધા ગામડા વાળા ઓળખીને મેટાડોરમાં આવ્યા. એનું ઓકે મને 4000 માં પડ્યું. હમણાં પોળમાં પેંડા વેચવા મોકલી, જાને તું પોળમાં પેંડા વેચીએ, એક ઘર બાકી ના રહેવું જોઈએ. એક્સ્ટ્રા અંબોડો નાખ્યો, સાડી બાડી બદલી, નીચે ઉતરી, પહેલા ઓટલા પર જે બેન દેખાયા એને પેંડો ટીકાઈ દીધો. લો બેન પેંડો. પેલા બેન કે શેનો છે, તક માવાનો. પેલા બેન કે પેંડા માવાના જ હોય, પણ શેને માટે આપવા આવી છું. હા તમારો ભાઈ પ્રેગ્નેન્ટ થયા. મેં અગાસીમાંથી સાંભળ્યું, મેં મારી નાખ્યા. અગાસીમાંથી બૂમ પાડી મેં કોઈ પરાય. મન કે હજી આખી કોણ બાકી છે? અરે નથી હાલવા, આપણે ખાઈશું પરાય. શાંતિથી બેસાડી પલંગ પર, ગુસ્સો કરાય નહીં, કારણ કે એકની એક. ધીમે ધીમે એને કહ્યું ભાઈ તને ના ફાવે ના બોલ ને. શું થયું, શું કે? મેં કોઈ નોકરીમાં કાયમ થાય એને પરમેનન્ટ કહેવાય. પરમેનન્ટ, પ્રેગ્નેન્ટ ના કહેવાય. મને કે હું જે બોલું છું એમાં તને જ માથા પડે છે. આમાં કંઈક ના ભણ્યા વગેરે છે. 3 વર્ષથી રિઝલ્ટ મીડિયમ આવે કોને કહો? તમે આટલા બધા બેઠા છો, તમે બધા આટલા બેઠા છો, તમે વિચાર કરો તમારી પત્નીને તમારો કેવો ચહેરો પસંદ પડે છે એ હજી સુધી કોઈ ભણેલાને ખબર નથી. જો હું હસતા હસતો ઘેર આવું, સાહેબ હું હસતો ઘેર આવું એટલે મારા વાઈફ તરત આમ કોઈ મળી લાગે. અને જો મોડું ભીનું રાખી જાઉં તો કે તારું રાચું જાઉં હશો જ નહીં. અરે અમે ઘેર કેવી રીતે આવવાનું? હું તો તમામને કહું છું, છોકરીઓ, અત્યારની છોકરીઓ કે જૂની છોકરીઓ, આ પહેલાના બહેનો જે વડીલ હતા ને દર્શન કરવા જાય ને તો ભગવાન પાસે માંગતા હતા, આનો આ ઘણી 7 જન્મ આવે છે. એક બેનને મેં પૂછ્યું, આવડજો મેં કહ્યું બેનને પૂછ્યું કે બેન તમે ભગવાન ભાઈ શું માંગો છો? તો હું એ જ માંગુ છું કે આનો આ ઘણી 7 જન્મ સુધી આપશે. મેં કેમ નહીં? મને કેમ મને કે દરેક જન્મે નવો નહીં કરવાનો. એના કરતા પડ્યો એ શું ખોટું? એને ખબર તો છે મને શું ભાવે છે.
કરી ના જાય એનું સતત ધ્યાન રાખો. દસ મિનિટનો વિરામ રાખીએ છીએ.